નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે કલા, અતૂટ સમર્પણ અને અલગ-અલગ સંસ્કૃતિઓના સંગમનો એકદમ પરફેક્ટ માસ્ટર ક્લાસ છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ મૃણાલિની સારાભાઈના ગરિમાપૂર્ણ વારસા વિશે. બસ એમ સમજી લો કે આ કોઈ સામાન્ય જીવનકથા નથી, પણ ભારતીય કલાને આખી દુનિયામાં ગૂંજતી કરવાની એક અદ્ભુત વાત છે. તો ચાલો આ રોમાંચક યાત્રા શરૂ કરીએ. હવે આ જુઓ, એક તરફ વિજ્ઞાન અને બીજી તરફ કલા. આપણે ડૉક્ટર વિક્રમ સારાભાઈને ભારતના પરમાણુ વિજ્ઞાન અને સ્પેસ રિસર્ચના પિતા તરીકે તો ઓળખીએ જ છીએ, જે એકદમ તર્ક અને વિજ્ઞાનની દુનિયા છે. પણ જમણી બાજુ જુઓ, તેમના ધર્મપત્ની મૃણાલિની સારાભાઈ, જેમણે આંતરરાષ્ટ્રીય નૃત્યની દુનિયામાં એક આગવી જ ઓળખ ઊભી કરી. એટલે વિચારો, એક તરફ દેશનું વૈજ્ઞાનિક ભવિષ્ય ઘડાઈ રહ્યું હતું અને બરાબર એ જ સમયે આપણો સાંસ્કૃતિક આત્મા ગ્લોબલ સ્ટેજ પર ધૂમ મચાવી રહ્યો હતો. છે ને એકદમ આશ્ચર્યજનક વિરોધાભાસ? તો ચાલો આ સફરની શરૂઆત કરીએ તેમના પ્રારંભિક જીવન અને તાલીમથી અને સમજીએ કે તેમણે કેવી રીતે વૈશ્વિક લયને આત્મસાત કરી. આખી કથાની શરૂઆત થાય છે 11 મે 1928ના રોજ. આ માત્ર એક કેલેન્ડરની તારીખ નથી, પણ કહી શકાય કે ભારતીય કલા જગતમાં એક નવા યુગના આરંભનો સંકેત છે. હવે તમે એવું વિચારતા હશો કે ભારતીય શાસ્ત્રીય નૃત્યકાર છે તો તાલીમ તો કોઈ ભારતીય ગુરુકુળમાં જ શરૂ થઈ હશે, ખરું ને? પણ ના, તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે તેમણે પોતાના શરૂઆતના પાઠ સ્વિટ્ઝરલેન્ડમાં ભણ્યા હતા. ત્યાં તેમણે પાશ્ચાત્ય બેલે, રશિયન પદ્ધતિનું સચેતી અને ગ્રીક પદ્ધતિના દાવકોઝ નૃત્યનો અભ્યાસ કર્યો, મતલબ કે એકદમ ગ્લોબલ ફાઉન્ડેશન. અને આ જ વૈશ્વિક તાલીમે તેમને હલનચલન અને લયની એવી ગજબની સમજ આપી જે ભવિષ્યમાં તેમના માટે ગેમ ચેન્જર સાબિત થવાની હતી. વિદેશમાં આટલું બધું શીખ્યા પછી જ્યારે તેઓ સ્વદેશ એટલે કે ભારત પરત ફર્યા, ત્યારે તેમના જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. તેમણે પોતાનું પૂરું ફોકસ અને પેલી ગ્લોબલ ટેકનિકને ભારતના પરંપરાગત શાસ્ત્રીય નૃત્યમાં રેડી દીધી. ખાસ કરીને કેરળના શાસ્ત્રીય નૃત્યમાં તેમણે ખૂબ જ ઊંડો રસ જાગ્યો અને પૂરા સમર્પણ સાથે તેઓ તેમાં ડૂબી ગયા. આ એ જ ક્ષણ હતી જ્યાં દુનિયાભરની શૈલીઓ અને આપણા દેશી મૂળિયાનો સાચો અને સુંદર સમન્વય થયો. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પરંપરાગત નૃત્ય અને દર્પણ, અમદાવાદમાં મૂળ નાખવા વિશે. ડૉક્ટર વિક્રમ સારાભાઈ સાથે લગ્ન થયા પછી મૃણાલિનીજી ગુજરાતના અમદાવાદમાં સેટલ થયા. અને અહીં તેમણે એક એવું કામ કર્યું જે કોઈ સાંસ્કૃતિક પ્રણેતા જ કરી શકે. તેમણે અલગ-અલગ સંસ્કૃતિઓ વચ્ચે એક મજબૂત સેતુ બાંધ્યો. દક્ષિણ ભારતની શાસ્ત્રીય કલાઓ અને પરંપરાઓથી તેમણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ખરેખર સમૃદ્ધ કર્યો. વિચારો કે બે સાવ અલગ ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખ કલાના માધ્યમથી કેવી સુંદર રીતે એકબીજામાં ભળી ગઈ. આ નાનકડી સમયરેખા પર જરા નજર કરો એટલે તમને ખ્યાલ આવશે કે તેમની આ યાત્રા કેટલી ઝડપી અને પ્રભાવશાળી હતી. 1928માં જન્મ અને જુઓ, માત્ર 17 વર્ષ પછી 1945માં તો તેમણે અમદાવાદમાં પ્રખ્યાત દર્પણ સંસ્થાની સ્થાપના પણ કરી દીધી. અને ત્યારબાદ 1949માં તો તેમના વૈશ્વિક પ્રવાસો પણ શરૂ થઈ ગયા. એક વિચારથી શરૂ કરીને સીધું ગ્લોબલ પ્લેટફોર્મ સુધી પહોંચવું એ ખરેખર અદ્ભુત છે. અને હા, એક વાત ખાસ નોંધવા જેવી છે કે તેઓ માત્ર સોલો એટલે કે એકલ નૃત્ય પ્રદર્શનો પૂરતા જ સીમિત ન રહ્યા. અમદાવાદમાં તેમણે કલાનું આખું કેનવાસ જ મોટું કરી દીધું. તેમણે જટિલ નૃત્ય નાટિકાઓ બનાવવાનું અને તેનું નિર્દેશન કરવાનું શરૂ કર્યું. હવે આ કોઈ નાની વાત નથી. ઘણા બધા કલાકારો એક સાથે મંચ પર આવે અને નૃત્ય દ્વારા આખી એક ઐતિહાસિક કે પૌરાણિક વાર્તા કહે. આનાથી કલામાં વાર્તા કહેવાની એક સાવ નવી અને વધારે પ્રભાવશાળી રીત લોકો સામે આવી. તો હવે આપણે તેમના જીવનના અંતિમ અને કદાચ સૌથી વ્યાપક તબક્કા તરફ જઈએ, આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને વારસો, એટલે કે ભારતીય નૃત્યને વિશ્વ ફલક પર લઈ જવાની તેમની યાત્રા. હવે આ બાબત ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. 1949 પછી તેમણે અને તેમના સાથીઓએ દુનિયાભરમાં જે પ્રવાસો ખેડ્યા તેની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લેવાઈ. એમના કામ માટે તેમને અનેક મોટા બહુમાનો મળ્યા, જેમાં ફ્રાન્સનું અત્યંત પ્રતિષ્ઠિત ફ્રેન્ચ આર્કાઇવ્સ ઇન્ટરનેશનલ દ લા ડાન્સ અને આપણું રાષ્ટ્રીય નાટ્યકલા શિખામણી સન્માન પણ સામેલ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમની કલા કોઈ સરહદોમાં બંધાયેલી નહોતી. અહીં આપેલો આ વિચાર તેમના આખા જીવનનો અને વારસાનો જાણે નિચોડ છે. શ્રી એટલે કે ગરિમા અથવા કહો કે સમૃદ્ધિ, અને બીજું છે કલા.
જ્યારે આ બંને તત્વનું સુંદર જોડાણ થાય ને ત્યારે જ મંચ પર એકદમ ઉત્કૃષ્ટ અને અદ્ભુત નાટ્યપ્રયોગ સર્જાય છે. મૃણાલિનીજીનું આખું જીવન બસ આ જ સુયોગનું એક જીવંત પ્રતીક હતું, જ્યાં પ્રસ્તુતિમાં ભવ્યતા અને શુદ્ધતા બંને એકસાથે જોવા મળતા. તો આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન હું ચોક્કસ તમારા મનમાં મૂકીને જવા માંગુ છું. વિચારો કે કેવી રીતે એક કલાકારનું અતૂટ સમર્પણ દક્ષિણ ભારતની પરંપરાઓને ગુજરાતની ધરતી પર એટલી સહેજતાથી વણી લે છે અને પછી એ જ કલા આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી દે છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને? મૃણાલિની સારાભાઈની આ સફર આપણને યાદ અપાવે છે કે સાચી કલામાં વિવિધ સંસ્કૃતિઓને જોડવાની કેટલી મોટી તાકાત છે. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ગરિમાપૂર્ણ વારસાની સફરે તમને કલા વિશે નવેસરથી વિચારવાની પ્રેરણા ચોક્કસ આપી હશે. ફરી મળીશું. નમસ્કાર.